नमस्कार, हूँ गामित पीयूष कुमार, आचार्य श्री प्राथमिक शाळा कोस, तालुको महुवा, जिल्लो सूरत। आजनो विषयांक छे नवी शिक्षण नीति 2020 अने पुख्त शिक्षण। नवी शिक्षण नीति 2020 भारत में लागू करवा शा माटे भार मूकवामां आव्यो छे। मित्रों, आपणे सौ जाणीए छीए के नवी शिक्षण नीति अमल में आवी रही छे। आपणाने सहज सवाल थाय के शा माटे भारत सरकार शिक्षण माटेनी नीतिओ बदली रही छे, केम आवी जरूरियात ऊभी थई। तो मित्रों, दुनिया में मानव सशक्तिकरण ने लगता विविध संशोधनों अने सर्वे सतत चालता होय छे। आ संशोधनों अने सर्वेना रिपोर्ट समयांतरे जे ते संलग्न संस्थाओं द्वारा बहार पाडवामां आवे छे, जेम के दुनियानो सौथी सुखी देश, सौथी भ्रष्ट देश, सौथी भयजनक देश, सौथी सलामत देश, सौथी स्वच्छ देश, सौथी शिक्षित देश, सौथी धनवान देश, सौथी देवादार देश। આવી વિવિધ કેટેગરીની અંદર વિવિધ સંસ્થાઓ સમયાંતરે તેના રિપોર્ટ બહાર પાડતી હોય છે। દરેક સર્વે અને સંશોધનોના રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલાક જરૂરી માપદંડ નક્કી કરવામાં આવેલા હોય છે, જેના આધારે સર્વે કરીને દરેક કેટેગરીમાં દરેક દેશને ક્રમ મળે છે, જે દર્શાવે છે કે વિશ્વના अन्य દેશોની સરખામણીમાં જે તે દેશ કેવી સ્થિતિમાં છે। આ ક્રમને ગ્લોબલ ઇન્ડેક્સ કહેવામાં આવે છે। આવી વિવિધ કેટેગરી નીચે મુજબ પણ હોય છે। जेंडर गैप, इनोवेशन, पीस एटले के शांति, सेफ सिटी एटले के सलामत शहरों, इक्वालिटी एटले के समानता, फ्रीडम एटले के स्वतंत्रता, करप्शन एटले के भ्रष्टाचार, टेररिज्म एटले के आतंकवाद, हैप्पीनेस एटले के सुखाकारी, पॉवर्टी एटले के गरीबी, हंगर एटले के भूखमरो। आ विविध केटेगरीओमां पण देशनी स्थिति केवी छे तेना पण सर्वे अने रिपोर्ट बहार पाडवामां आवता होय छे। उपरोक्त केटेगरीमां पोताना देशनुं परिणाम सारूं आवे एवुं दरेक देशनी सरकारो ઈચ્છતી હોય છે, કારણ કે આવી કેટેગરીમાં સારી સ્થિતિ હોય તો દુનિયામાં જે તે દેશની શાખ ઊભી થાય છે, જેનો તે દેશને આંતરિક અને બાહ્ય એમ વિવિધ રીતે ફાયદો થાય છે। હાલ ભારતની પરિસ્થિતિ વિવિધ ગ્લોબલ ઇન્ડેક્સમાં વિકસિત દેશોની તુલનાએ નીચા તબક્કે છે, तथा કેટલીક કેટેગરીમાં તો શરમજનક દેખાવ પણ છે। ભારત સરકારે પોતાનું એક વિઝન નક્કી કર્યું છે કે આ વિવિધ ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરે અને દુનિયાના દેશોમાં ભારતની શાખ વધે, જેને આપણે સાદી ભાષામાં વારંવાર કહીએ છીએ કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે, જેના માટે ભારત સરકાર દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન કરી રહી છે, જેના ભાગરૂપે સમગ્ર ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પણ સમયની માંગ મુજબ ફેરફારો થવા જઈ રહ્યા છે। આ ફેરફારોને નવી શિક્ષણ નીતિ 2020 તરીકે લાગુ કરવામાં આવી રહ્યા છે। આ નવી શિક્ષણ નીતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે ભારતીય સમાજનું સશક્તિકરણ વૈશ્વિક માપદંડને અનુરૂપ થવું જોઈએ। નવી શિક્ષણ નીતિ 2020 માં अलग अलग वैश्विक मापदंड में भारतनी परिस्थिति सुधारवा माटे एक चौक्कस आयोजन करवामां आव्युं छे। आवुं ज एक वैश्विक मापदंड पुख्त शिक्षण छे। आ क्षेत्र में भारत में घणुं कार्य करवानी जरूरियात होवाथी नवी शिक्षण नीति में पुख्त शिक्षण आपवा माटे जरूरी एक्शन प्लान नक्की करवामां आव्यो छे। हवे आपणे जोईशुं के केम भारतीय समाजने पुख्त शिक्षणथी शिक्षित करी सशक्त करवानी जरूर छे। सौप्रथम जाणीए के पुख्त शिक्षण एटले शुं। पुख्त शिक्षण एटले बाळको पुख्त थया पछी जे फेरफारो अनुभवे, जे मानसिक फेरफारो अनुभवे, जे आकर्षण अनुभवे, समस्याओ अनुभवे, तेनी साची अने वैज्ञानिक समज आपतुं शिक्षण। पुख्त शिक्षण शा माटे जरूरी छे? ए विविध 7 मुद्दाओनो अभ्यास करीने आपणे एना विषे जानकारी मेळवीशुं के पुख्त शिक्षण शा माटे भारतीय समाजने आपवुं जरूरी छे। तो प्रथम मुद्दो जोईए। आपणे सौ युवान थया त्यारे आपणामां शारीरिक फेरफारो थया।
આ સમયે આપણે ઘણી મૂંઝવણો અનુભવી, સાથે સાથે સમસ્યાઓ પણ અનુભવી. તો શું આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક કે આપણા સમાજનું કોઈ પણ બાળક આવી સમસ્યાઓનો સામનો કરે? તેથી ભાવિ યુવાનોની આવી સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક રીતે પુખ્ત શિક્ષણ શાળા કક્ષાએ આપવું જરૂરી બની જાય છે. બીજો મુદ્દો જોઈએ. વિદેશોમાં સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે તો ત્યાંના સમાજના પુરુષોની નજર સહજ વિકૃત નથી થતી. અરે, કદાચ કોઈ પુરુષ એ તરફ ધારીને જોવાની તસ્દી પણ નથી લેતા. જ્યારે ભારતીય સમાજમાં સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરી બહાર નીકળે તો અન્ય પુરુષોની વિકૃત નજરનો ભોગ બને, ક્યાં તો સમાજ નિંદાનો ભોગ બને. આવી માનસિકતા કે વિકૃતિઓને સમાજમાંથી દૂર કરવા માટે પુખ્ત શિક્ષણની અસરકારકતા જરૂરી બની જાય છે. 16 થી 18 વર્ષ પછી કિશોરોને શારીરિક ફેરફારો નવા લાગે છે. ઘણી બાબતો એના માટે નવી હોય છે. ભાવનાત્મક ફેરફારો થાય છે. બધું નવું નવું લાગવાને કારણે તે નવા અખતરાઓ કરવાના પ્રયત્નો કરે છે. આ સમયે સમજને અભાવે કરેલા નવા અખતરાઓ એના માટે અને સમાજ માટે નવી સમસ્યાઓ લઈને આવે છે. આવું શા માટે? કારણ કે એને આવી નવી બાબતોની સાચી સમજ નથી. આ સમજ આપવા માટે પુખ્ત શિક્ષણ યોગ્ય અભિગમ સાથે અપાય તે જરૂરી છે. હકીકતમાં અત્યારનો સમય એવો છે કે બાળકોએ ઓનલાઈન માધ્યમથી જાણીએ અજાણીએ ઘણું બધું પુખ્ત શિક્ષણને લગતું સાહિત્ય જોઈ લીધું હોય છે, પરંતુ સાચી સમજ તેમને હોતી નથી. તેમણે જે અન્ય માધ્યમોની મદદથી જોયું છે તે અને વાસ્તવિક બાબતો વચ્ચેનો ભેદ સમજાવવા યોગ્ય રીતે પુખ્ત શિક્ષણ થવું જરૂરી બને છે. ભારતીય સમાજમાં સ્ત્રી અને પુરુષની વચ્ચે મોટી ભેદરેખા જોવા મળે છે. તેઓ સાથે બેસે તો તેમને જોવાની નજર અલગ છે, કદાચ નિંદાનો વિષય બને છે, જેના કારણે એક પુરુષ પણ સ્ત્રી સાથે જાહેરમાં સહજ રીતે મળી શકતો નથી કે વાત કરી શકતો નથી. તો સ્ત્રીઓની મનોદશા સમજી શકાય છે. આ દ્રષ્ટિકોણ બદલવાની તાતી જરૂરિયાત છે, જેના માટે પુખ્ત શિક્ષણથી જ આ બાબતે હકારાત્મક પરિણામ મેળવી શકાય એમ છે. ભારતમાં ઘણા લોકો ગુપ્ત રોગોથી પીડાય છે. ઘણીવાર તેઓ આ ગુપ્ત રોગોની વાત શરમ સંકોચને કારણે કોઈને કંઈ કહેતા નથી. તેઓ ડૉક્ટર પાસે પણ જતા નથી, જેના કારણે તેમના જીવનને ગંભીર અસર થાય છે. પરિવાર પણ દુઃખી થાય છે, કારણ કે ગુપ્ત બાબતોની જાણકારી નથી હોતી. બાળપણમાં યોગ્ય શિક્ષણ ના મળ્યું હોય તો આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તેથી શાળા કક્ષાએ યોગ્ય રીતે પુખ્ત શિક્ષણ આપવું જરૂરી બની જાય છે. કેટલાક સમાજ કે પ્રદેશોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યાની સરખામણીએ ખૂબ ઓછી જોવા મળે છે. એની પાછળ સ્ત્રીઓ પ્રત્યેની વિકૃત માનસિકતા જવાબદાર છે. જેમ કે કોઈ પરિવાર નથી ઈચ્છતું કે તેમના ઘરે કોઈ દીકરી હોય અને તે કોઈની વિકૃતિનો શિકાર બને, શારીરિક હિંસાનો શિકાર બને, જેના કારણે પરિવારમાં દીકરીઓનો જન્મ ઈચ્છનીય નથી, અથવા દીકરીઓ જન્મે તો તે સતત ભય અને સામાજિક પ્રતિબંધનો સામનો કરે છે. આવું ના થાય તે માટે સમાજના બાળકોને પુખ્ત શિક્ષણ આપવું જરૂરી બની જાય છે, જેથી દીકરીઓ માટે અનુકૂળ માહોલ ઊભો કરી સશક્ત સમાજ ઊભો કરી શકાય તથા ભારતના વિકાસમાં વર્ષોથી કુંઠિત થઈ ગયેલી સ્ત્રીઓની શક્તિનો ઉપયોગ કરી શકાય. મિત્રો, ભારતના વિકાસ માટે ઘણી સમસ્યાઓ આડી આવે છે, જેના મૂળ તપાસતા એક સશક્ત માનવ સમાજની જરૂરિયાત વર્તાઈ રહી છે. સશક્ત માનવ સમાજના નિર્માણ માટે ભારતના ભાવિ નાગરિકો એટલે કે આજના બાળકોને વૈજ્ઞાનિક અભિગમ સાથે શિક્ષણ આપવું જરૂરી બની જાય છે, જેના માટે પુખ્ત શિક્ષણ એક આવશ્યક બાબત છે. તેથી નવી શિક્ષણ નીતિ 2020માં પુખ્ત શિક્ષણની અસરકારકતા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને શાળા સુધી મર્યાદિત ના રાખતા શેરીઓ અને પોતાના ઘર સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે. મિત્રો, આશા રાખું છું કે નવી શિક્ષણ નીતિ 2020માં પુખ્ત શિક્ષણની અસરકારકતા શા માટે જરૂરી છે તેની જે સમજ આપવામાં આવી છે તે આપ સૌને ઉપયોગી થશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપ સૌએ મારી આ સમજને
નિહાળી એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.